તારા લાઈટ નથી આવી ને કેટલે દી લાઈટ આવી આ લાઈટ આવી આ લાઈટ ચાલુ કરવી પડશે લાઈટ આવી ગઈ હા ચાલુ થઈ ગઈ લાઈટ હા બરાબર પાણી કાઢશે અલા હોય રિઝલ્ટ આવવાનું છે ને દેશમાં જરૂર નતો લેવા જવું પડશે શીખર ના પાસ થશો શીખર પાસ થશો લાગે છે એમાં તો પાસ થવાના છો એકલો નહીં જાવ મારા બધા ભાઈબંધ નહીં તારી કાકડી ને બરાઈ છે કાકડી આવી નહીં હલકે હું તો કાલે આવે તો કાલે નથી દેખાતી આજે એટલે દેખો છે આ ખરગોશ ખાઈ ગયો ખરગોશ આ સોળી છે સોળી નહીં આવી કાળે નહીં આવી આ ભારફળી દોરી આવી છે કાલી છે સાકર વાદ નહીં લીધા એ કાળે ગ્રુપ આવે છે આજે ખોદ નહીં લીધા હોય હા આ તો રિઝલ્ટ મળે બોર્ડનું નહીં પણ કોણ કોણ લેવા અમે હું 2 વાર પેલા 2 ભાઈ બધા ને એને 3 જણા અમે તો રિઝલ્ટ ના વાર ને કે વરે વાર ભૂલી જતા મજા આવે તારે રોજ ઘણું આવી છે ને ઘણો પડશે દીવા કરવા લઈ આવું પછી હા જબર આવી છે રૂકો આવું ક્ષેત્રમાં વાવ્યો ને તો જબર થાય પાછું 20 તારીખ બોરા લેરે પણ સારું હા રૂ પણ કેટલું આવે છે અલ્યા ઓય મને તો હવે યાદ આવ્યું આજે જે 6 તારીખ થઈ છે હા આજે રિઝલ્ટ લેવા જવાનું હતું બોર્ડ રિઝલ્ટ પડવાનું છે રેડે જવું પડશે ના પણ હું એકલો છે ને ભેગો આવું પેલા રે મારા 2 ભાઈ બહેન એ ભેગો આવે છે હડા એ ભેગો આવ અમે હું તો બોર્ડ નું રિઝલ્ટ લેવા આવું છું પણ તો બોર્ડ નું રિઝલ્ટ લેવા આવું ક્ષેત્રમાં થોડું રિઝલ્ટ મળવાનું હું તમને બોલાવવા આવતો હતો કોણ બોલાવે છે બેઓ ને હા ઓય હું તમને બેન બોલાવતો આવતો હતો હેડો ગંબર તો હું તમાર પાસે આવતો હેડો હેડો એકલા ભલા બેન બેન ભલા ત્રણ ભગવાનને પ્રાર્થના કરો સારું બધે બધા પાસ થઈ જાય તો સારું કેટલા ટકા આવે છે 80% પાસ થઈ જાય છે અરે આરામથી બસ પાસ થઈ જાય છે બીજો આપણે કોઈ પાસ થઈ જાય અમે તો ભાડા લઈને તમે ઊંઘી જતા ઘરે કામ કરતો હોય તમારું બંધ થાય મારું ચાલુ થાય મારું ચાલુ તમારું બંધ થાય રેડી દૂર હેડે ફટાફટ બધા રિઝલ્ટ કેટલા ટકા આયા હમણાં થોડી મોટી વાત કરતા અરે હું તો પાસ થઈ ગયો પાસ થઈ ગયો એ જો તારે મારે તો આપણે બધા ઘરે બધા આ તો વધારે આવી છે ને ઓય વધારે એટલે નહીં વધારે સરપ્રાઈઝ આવવાનું ઓય સરપ્રાઈઝ હા પાસ થઈ જા અરે ઇન્ટર પાસ તારે લે હા અરે ઈટુ દે રેડી હા મલાઈ ગયા તો પાસ થઈ ગયો પાસ લે કેટલા ટકા તારે વિકા ઈટુ દે 55 ટકા મારા 55 જો 75 ઓહો ઈ દેશ કોઈ નહીં લે ટકા તારે સરપ્રાઈઝ ઘણા આયા ટકા કેટલા આયા ઘરે બાળો મારે અમારે એ ગુજરાતી માં આવ્યા છે 62%, અરે અંગ્રેજી માં આવ્યા છે 71, સંસ્કૃત માં આવ્યા છે 62. મારે એટલે જ છે એટલે ગણિત તો ઓછા આયા 50 ખાલી ગણિત મારે 45 જ આયા ભણો 50 આયા ગણિત મને નથી આવડતું ગણિત મને કોઈ આવડતું નથી ગણિત ખૂબ અઘરો વિષય નહીં અલા તું શું કરે છે ખાલી 12% ડબલ છોડ્યા નો માડી દીધો નહીં અરે વાશુ તો ઘણો પડ શીખર શું હવે મોરે પર દબાશ્યો હવે તમે ચીર જો હવે કેવું તો પણ અમે દોસ્તો અમે અંધાન કાકો મારશે ઘરે જાય તો મૂકી હવે રોજ તો મત રોય નહીં સોયા રોય ના તો વાસુ તો વસુ તો અમે કેટલા વાજુ રાત ને દાડો એક કરતા જો કોઈ વસુ ઉપર તમે તો પાંચ બધા ફેલ છે હવે હવે શું કરું કાકા વગર મારશે ઘરે નહીં જાવ સિદ્રમ રો હવે સીધમ મેં સિદ્રમ રો ઘરે છે બાર ગામ માર ખાવા છે ખાશે ખાવા નહીં ખાવ ચાલશે ખાવા તો મરી જાય તો ખાવા નહીં ખાતો તો મરી ગયા તમે મુકો ચમુઓ ઘરે હેડો ઈજે હા હેડો મુદો ઘરે આન કોઈ ઉધુ પકલો તો ભરતા હો માર્ગા તો હારાવના થાતે બધાય કેરો કોઈ હેડો તો નો વાસુ તો વધારે વાસી જો મારા બળા એટલે વાસુ તો તું 75 પ્લસ આયા કોઈ દે તો હમ ફોન ને સાયકલ ટાળું તે કો કર્યું નહીં મેં તો ફોડી માર્યો તમે મેં તો રાત ને વાસુ જીગર તું મોમ છું
ખરીદને મોજ આવતા નહીં કરી કરે દે ટિકિટ મને પાછા આવો રે તાર ઘરે લાચી બાજુ જતો આ તો ના ગામમાં ફરમ લેવા ગયો હતો ફોર્મ લેવા ઓય. બતાડો કેવું છે ચાલશે તમારે લઈ જવું બતાડો લાઇટ બિલ છે લાઇટ બિલ ભરવાનું છે ભરવા દે ને નહીં જવા નહીં ભાડું ચાલશે એલા કેટલો આવ્યો જા મો હેડું તમે આવો ના ના ઉભા રહો ઉભા રહો શું છે લે અલે પણ નહીં કોઈ નહીં તમે દો તમારે નહીં ઉભા રહો. અલ્યા આ કે ફોર્મ છે આ તો બોર્ડ બોર્ડ જોઈ લીધું. રિઝલ્ટ છે આ તો નથી જો છે બડો બોર્ડ નું રિઝલ્ટ અલ્યા 12% જાયા અલ્યા તું જીવો છે શું મરી જા મરી ઢોકન ફોડો લઈને 12% શું આયા ઉભા રહો શું છે પણ આ 12% જાયા ભલે મારે જેટલા એટલે તાર શું કરવાનું હેડ અલા તું તો પાસ ની છો ના પાસ પણ હવે કી પાસ છે કી પાસ આલા એ તાતા ઘર તો હમણાં ફેલાય સીધરામ લાવ સીધરામ શું કરવા એ સીધરામ બેસો હવે શું કરું તો ઘરે નહીં આવતા ઘરે નહીં આવું ચાલ યા મરી જા મરી 12% જાય ના પાસ તો ના પાસ મરી જાવ મરી મરી જા અરે અમારથી હારું મરી જાય 12% આયા એમ કાકો શું કે છે મારવાનો હે એમ કાકો કોઈ જોતું જ નહીં ખરેખર ફેલ થઈ ગયો શું કરવું હવે દવા બી મરી જાવ અલા ઇકે મરી જા એટલે અલા મરી જા ઓલા તો મો મરતો તમે ચમ મને મરવા ચમ ના આપણે રિઝલ્ટ લેવા હતા જ્યાં અલા શું ઓલા પાસ નહીં છો પાસ લો તમે શું વાત કરો ટકાની વાત તો સાઈડ વાળી પાસ નહીં જો કોની તો આ ફેર નપાતી હશે હેલના પર તો પાસ થશે હા એમાં કોઈ નથી મોઢા તો નપાસ થાય પાછી થાય પાછી થાય નપાસ થાય હા એમ મરવા ના હોય એમ એમ જ મરવાના આવે એટલે પણ તો ઘરે જાવ તો ભાઈ ઘરે ભલે ઘરને બોલે બધા ઘરે પણ મેલવાનું અમે બે જણા મેલવા ના ઘર તો નહીં જાવ બધા મારે ભાઈ મેલો ના મારે અમે મોરા જતા કાકા બેઠો ને મારે ના હવે શું કરું તો દવા ના પીવાય તો હબળ મારી વાત હબળ ના પીવાય મરવાનું ના હોય રિઝલ્ટમાં આ તો પીજે મી બજાર તો અલા હેલના ને પાસ થશે લે એવું હા હા રેડો તમે આટલી શક્તિ આલી જાવ નહીં મારું બસ ના મારે શક્તિ આલી. અમે ના આવ્યા તા ખરા જાણે તો એમ હવે મરવાનું તો એમાં શું મરવાનું ભણવાનું હતું? ના એમ એક દાડો હતા એમાં રહેવાનું શું ભણવાનું મહત્વ તો બીજા ઘણા ધંધા હે પેલો કમ ધંધા ના પછી બે ધંધો કરતો બીજા ધંધા કરવાના પાસ બે ના ધંધો મરવાનું ના હોય એમ કરે એ તમે વિચાર્યું નથી આપ તો વિચારવું પડે ને પેલા તમારે સારું કહેવાય બરાબર તમારે તમે મરી શું કરશો અમે ના આવ્યા શું કરો તમે આપણે મરી શું કરશો હાલ તો તમે? ઉપર વાત તમે કોઈ નહીં લા આવો કાળ સડ્યો તો મરી તમારી જાવ આત્માને શાંતિ નહીં મળે શું કરો તો ના મરાય એ કોમ કરો હડાવે ઘરે તમે હું તો મેલવા આવો અમે ઘરે મેલવા ઘરે આવો. બોલશે તો નહીં બોલે આમાં બેઠા છો લડો પેલા હેડો એ મગી શેક નહીં તમારે ઘરે તો હમણી મકા હા નહીં ઈજો લઈને જા જિંદગીમાં નાની મોટી ભૂલ તો રહેવાની દેવા પણ ના મળે અરે અરે હવે તો ભૂલેવાની જિંદગી આ ભૂલ નથી ને. ખાવાનું આપણે ભગવાને જેટલી ઉંમર આવી ને ઉંમર આલી છે ને આ તો જીવવાનું છે આરામથી માર કાકો બોલશે મોજથી જીવ લેવાનું મોજથી માર કાકો બોલશે તો એ નહીં બોલે તાર કાકો હવે સમજાવો તમે તાર કાકા થોડી બધું ભણવાનું બહાર રહેવું પડશે આલી પાયર તો નાના મોટા ધંધો કરતો મરે ના ધંધો શું કરો ધંધા ઘણા મરમ શું મળે કે તમને મળે કો મારવા એમ એક દાડો જતા રહેવાના મરી જાવ ભાઈ તો તારી જિંદગી ઉંમર તો જિંદગી આલી છે ઉંમર તો પૂરી કરી પેલા હું પૂરી કર તમારી અરે અરે અમે ના આવે તો મરી જાવ પેલા તમાર ઘરવાળા જોબ આવે લાગો મારતે નહીં હા રોડ લગા માર મોડો થાય લગા માર છોકરાને આવું છે એટલે કોઈ ઊંચો પગલો ન રહેતો હવે તમે બચાયા અને પછી બચાવવા નહીં આવે આખો કરી દઉં કોઈ નહીં કે બસ આ કરે છો તમે ઘરે તો રેડી આ મારું મોતીનું ગલાસરા